બહુ બળવાન છે ભાઈ. સમય સાથે ન ચાલીએ ને તો સમય ક્યાંય ફેંકી દેશે. માટે મન મારીને પણ સમય જે ચેતવણી આપે ને તે સ્વીકારી આગળ વધી જ જવું જોઈએ. કદાચ જે થાય તે કલ્યાણકારી હશે એવું જ સમજી અને નવા દિવસની પોઝિટિવિટી સાથે કરી લઈએ નવા દિવસની શરૂઆત. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો મોંઘેરો સમય કાઢી મને મળવા માટે, મારો આ બ્લોગ જોવા માટે થઈને તમે બધા આવો છો તેના માટે ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. ચાલો, નવા દિવસની શરૂઆત આજે આપણે કરી લીધી છે સરસ મજાના દીવાબત્તીથી. હેને મંદિરને સજાવી દીધો છે, ફૂલોથી સજાવી દીધો છે. હમણાં તો શ્રાવણ મહિનો ચાલે છે એટલા માટે ફૂલ પણ સરસ મજાના હું લઈને આવું છું. રોજ રોજ હવેલીએ જાઉં છું, નાગનાથે જાઉં છું તો ત્યાંથી હું ફૂલ પણ ઝાઝા બધા લઈને આવું છું. તો ચાલો, મેં સરસ મજાના દીવાબત્તી તો કરી લીધા અને ચાલો તુલસી ક્યારાની પણ પૂજા મેં કરી લીધી. એને શાલિગ્રામને મેં સ્નાન કરાવી દીધું અને અંદર એમને મૂકી દીધા અને ત્યાર પછી મેં કરી લીધા ત્યાં પણ તે હેને અગરબત્તી કરું છું હું કાયમ. તુલસી ક્યારે અત્યારે હું ક્યારેય દીવો નથી કરતી, સાંજના સમયે રોજ દીવો થાય. અત્યારે તો ખાલી ને ખાલી અગરબત્તી જ કરી દઈએ. તો ચાલો, તુલસી ક્યારાનું પણ પૂજન કરી લીધું છે સરસ મજાનું. અને તો સાથે સાથે કરી લઈએ આપણે બધા જ ઉંબરાનું પણ પૂજન. હે ને, જો હું કરું, દિશા કરે કે સાક્ષી કરે, કોઈ પણ કરે, જ્યારે પોતું કરતા હોય ને ત્યારે આ જેટલો ઉંબરો છે ને એટલા કોઈ પોતું ત્યાં આગળ કરવાનું નહીં. અને કહેવત પણ છે કે ઉંબરામાં બેસાય પણ નહીં. હે ને, તો ઉંબરો છે ને ત્યાં આગળ લક્ષ્મીજીનો વાસ હોય. જો આપણે રોજ ઉંબરા પૂજન કરીએ ને તો લક્ષ્મીજીનો વાસ વાસ થાય ઘરની અંદર, એવું કહેવત છે. હવે એ સાચું કે નહીં એ તો મને કાંઈ ખબર નથી, પણ આપણે કરીએ છીએ નિયમસર અને એકદમ ભાવથી દિલથી કરીએ છીએ. એને ચાલો, સૌથી પહેલું પગલું જે કોઈ કંકુ પગલાં કરે ને એ સૌથી પહેલાં જમણો પગ જ અંદર મૂકે. ચાલો, મેં બધા જ મકાઈ ભરાવી દીધી છે ઝાડની ઉપર અને ચાલો ખિસકોલાઈ એનું કામ શરૂ પણ કરી દીધું છે. એને તો ચાલો, આવા સમયે કૂતરાને પણ પાણી મૂકી દીધું છે, ચકલાનું પણ પાણી અને એનું પણ દાણા મૂકી દીધા છે, ગાયને પણ રોટલી આપી દીધી છે. અને ચાલો હેને ખિસકોલા જો કેટલા સરસ મજાના, એટલો સરસ મજાનો અત્યારે કલરવ ચાલે છે ને ફળિયાની અંદર તો કે ન પૂછો વાત. અને દિશાબેન પણ આ સમયે નીચે આવી ગયા છે અને એણે પણ કામની શરૂઆત કરી દીધી છે. અને જો એ બનાવે છે અત્યારે નાસ્તો. ચાલો, ત્યારે દિનચર્યાની શરૂઆત થઈ ગઈ છે. મેં મારા રૂટીન પ્રમાણે થઈને મેં મારું બધું જ દીવાબત્તી આ તે બધું હું એ કરતી હતી. એ જ સમયે દિશાએ આવી અને નાસ્તો બનાવવાની શરૂઆત કરતી હતી. અને આ સમયે સાક્ષીએ એના કચરા પોતા તે બધું જ કરી લીધું. અને નાસ્તામાં તો અત્યારે દિશાએ મૂકી દીધી છે સરસ મજાની કડક મીઠી એવી ચા અને સાથે સાથે ધાનુબેનનો પણ નાસ્તો બને છે. અને જો ધાનુના નાસ્તામાં આજે સફરજન નાખશે ને એપલ નાખી દેશે અને સાથે 2 બદામ કાલ રાતની પલાળી હતી તો એ 2 બદામને પણ એ ખમણી નાખશે અને એમાં છે એ ઉમેરી દેશે. ચાલો, ધાનુબેનનો નાસ્તો પણ હમણાં તૈયાર થઈ જશે. ચા તો બની જ ગઈ છે અને સાથે સાથે રોટલી કાલની પડી હતી તો દિશાએ એને તળી નાખી. તો નાસ્તામાં અત્યારે બહુ કાંઈ બીજું છે નહીં. હમણાં તે નિખિલ કિશન બહાર જતા રહેશે જોબ ઉપર અને સાક્ષી પણ જતી રહેશે. તો હું અને દિશા 2 એકલા જ છીએ અત્યારે. તો ચાલો, મારે જવું છે અત્યારે મંદિરે. આવા સમયે હું જવા નીકળી છું મંદિરે. દિશા, નિખિલ કિશન અને સાક્ષીએ બધાએ નાસ્તો કરી લીધો અને હું નાસ્તો કરીશ આવીને. જવું છે મંદિરે અત્યારે. ચાલતા ચાલતા જતા રહીએ મંદિરે. અહીંયા જ અમારે શિવનું મંદિર છે, ત્યાં જઈએ. ચાલો, હમણાંથી સવારના પરમાં ચાલવા જવાનું નથી થતું કારણ કે ખબર જ હોય કે મંદિરે ને એવી રીતે જવાનું જ હોય, ચાલતા ચાલતા જ જવાનું હોય. તો ત્યાં આગળ પણ પરિક્રમાને એવું બધું કરતા હોય તો ઘણું બધું રનિંગ તો થઈ જ જવાનું હોય. એટલા માટે સ્પેશિયલ ન જઈએ તો હમણાંથી ચાલે એવું છે. જોકે ચાલે તો નહીં જ તે, પણ હમણાંથી જીવન એવું થઈ ગયું છે કે શ્રાવણ મહિનાનું મહત્ત્વ વધારે રાખીએ છીએ ને. તો જેટલું બને એટલું આ મહિનાની અંદર ભક્તિભાવથી આપણે પૂજાપાઠ કરી લઈએ. તો મંદિરની અંદર કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે, બટુક ભૈરવ દાદાનું પણ મંદિર છે. અને ચાલો શિવ બાબાના સરસ મજાના એવા દર્શન કરી લઈએ. જો કેટલા સરસ મજાના દર્શન થાય છે. તમે બધા પણ દર્શન કરી લેજો, મહાદેવના દર્શન કરી લેજો. એને ભગવાનની સાથે જે કાંઈ વાતો કરીએ છીએ ને એ આખા બ્રહ્માંડમાં ગુંજે છે. એવું મને લાગે છે કે બ્રહ્માંડની અંદર આપણાને અંદરથી જે નીકળેલા શબ્દો છે ને
એ આખા બ્રહ્માંડમાં ગુંજતા ભગવાન પાસે પહોંચી જ જતા હોય. દાખલા તરીકે આપણે ઓમનો ધ્વનિ કરીએ, ઓમ સ્વર બાર ઉચ્ચારીએ તો એ ઓમ છે એ ખાલી આપણી સુધી નથી પહોંચતો, પણ આખા બ્રહ્માંડમાં ફરતો એ શિવ બાબા સુધી પહોંચી જ જાય છે. એવી જ રીતે આપણી મનોકામના જે કાંઈ હોય, જે આપણી દિલની ભાવના હોય એને આપણે કહેતા હોય છે, પ્રભુ મારું તો ભલું કરજો, પણ સાથે સાથે દુનિયા આખીનું ભલું કરજો, બધાના કષ્ટ દૂર કરજો, જે કોઈની બીગડી છે એ બનાવી લેજો, હે પ્રભુ બધાને સુખ શાંતિ અને પ્રેમ આપજો. તો એ બધું જ આખા બ્રહ્માંડમાં ફરતા પ્રભુ પાસે પહોંચી જ જાય છે. અને આપણે જે શુભ ભાવનાથી અને શુભકામનાથી જે મનોકામના કરી હોય એ પૂરી થઈ જાય છે. મને તો એવું જ લાગે છે કે પ્રભુ આપણી બધી જ વાત સાંભળતા હશે. જો આ મંદિરનું કેટલું સરસ રમણીય દ્રશ્ય છે ને, એટલું સરસ મજાનું આ મંદિર એક જગ્યાએ આવેલું છે ને, ત્યાં આગળ છે એટલી બધી શાંતિ હોય ને કે ન પૂછો વાત. એને ચકલાઓ કલરવ કરતા હોય, પંખીઓ એનો નાદ સંભળાવતા હોય ને સાથે સાથે મંદિરમાં ઝાલર પણ વાગતી હોય. તો ખૂબ સરસ મજાનું મંદિરનું વાતાવરણ છે, મનને ખુશ કરી દે થોડીક વાર માટે થઈને. એને અહીંયા આગળ જો બધા ઝાર પણ નાખતા હોય એટલે કબૂતર લોકો પણ આવતા હોય અને પંખીઓ પણ અહીંયા આવીને ચણતા હોય. તો જુઓ દ્રશ્ય તો અલ્હાદક થઈ જાય. એને એટલું સરસ મજાનું છે ને. અહીંયા આગળ એક પીપળો પણ છે, તો ત્યાં આગળ બધા પોતાની પરિક્રમાઓ કરતા હોય અને પિતૃઓ પાસે પણ માફી માંગતા હોય. અને પિતૃઓને પણ ને એ પણ વડીલ છે, એના પણ આશીર્વાદ બધા લેતા હોય. તો મેં પણ પરિક્રમા કરી, હમણાંથી હું રોજ એને નિયમ લીધો છે મેં પણ કે હું શિવના મંદિરે હું જરૂર જઈશ જ તે, અને બધી જ પ્રભુની સાથે રૂબરૂ વાત કરીશ. અને ચાલો હું આવી ગઈ છું અત્યારે ઘરે. તો નીચે આવી અને મેં સૌથી પહેલાં તો નાસ્તો કરી લીધો. એને નાસ્તો કરી અને હું તરત જ ઉપર આવી ગઈ ધાનુબેન પાસે એને ઉઠાડવા માટે. એને દિશા કહે કે મમ્મી તમે ધાનુને ઉઠાડો ને, ત્યાં સુધીમાં મારે થોડું ઘણું કામ છે ને તો એ હું કરી લઉં. અને આવા સમયે મેં પણ ફળિયાને આ તે બધું વાળી નાખ્યું હતું અને પછી જ હું ધાનુને ઉઠાડવા માટે થઈને આવી ગઈ. તો ચાલો ધાનુબેનને ઉઠાડવા હોય ને તો થોડીક વાર માટે થઈને બાળક આપણે પણ બની જવું જોઈએ. કારણ કે ધાનુબેનનો સ્વભાવ એ રીતનો હોય ને, એકદમ કોમળ સ્વભાવ હોય. નાની વાતમાં દુઃખ લાગી જાય તો નાની વાતમાં ખુશી પણ મળી જાય. અને હવે આપણી ઉંમરમાં પણ એવું જ થાય છે ને કે નાની વાતમાં આપણને કોઈ જો બહુ પ્રેમથી બોલાવે ને તો આપણને એટલો આનંદ પણ થાય અને આપણે ભાવ વિભોર પણ બની જઈએ. અને નાની એવી વાતમાં કાંઈ નજીવી એવી વાત હોય ને તો દુઃખ પણ લાગી જાય છે. કારણ કે અત્યારે સેન્સિટિવ એકદમ આપણો સ્વભાવ બની ગયો હોય. એને તો બાળકનું પણ એવું જ છે, અત્યારે એકદમ ખૂબ પેમ્પર કરવું પડે બાળકને પણ. તો ચાલો મેં ધાનુબેનને સરસ મજાની એના વાળ સમા કરી દીધા અને હું આવી ગઈ અત્યારે નીચે. ધાનુબેન અત્યારે અહીંયા ઉપર જ રમે છે. દિશા કહે કે મમ્મી ભલે અહીંયા જ રમતી, મારે થોડું ઘણું કામ છે ને તો હું ધાનુને રમાડતી પણ જઈશ અને મારું કામ પણ કરતી જઈશ. ચાલો ધાનુબેન અત્યારે દિશાની સાથે રમશે અને ત્યાં સુધીમાં હું મારું નીચેનું કામ પતાવી દઈશ. ને મારે રસોઈ કરવાની હજી બાકી છે, 10:30 વાગી ગયા છે. તો ચાલો હું રસોઈ કરું છું અને આવા સમયે ધાનુબેન દિશાની સાથે ટાઈમ સ્પેન્ડ કરશે થોડોક, અને દિશા એનું કામ પણ કરતી જશે અને ધાનુબેનને પણ સાચવશે. થોડું ઘણું કામ એવું હોય કે જે અઠવાડિયે 10 દિવસે કરવું જ પડતું હોય. તો દિશાએ આજે ઓછળ કાઢવાનો હતો. જોકે દિશાના રૂમમાં કાયમ માટે થોડાક દિવસે ને અઠવાડિયે 10 દિવસ થાય ને એટલે ઓછળ કાઢવો જ પડે. કારણ કે ધાનુબેન એટલા ઠેકડા મારતા હોય ને તો એ થોડી ઘણી ચોખ્ખાઈ તો રાખવી જ પડે. દિશાને ગમે નહીં બિલકુલ. તો જો એ બધું એનું કર્યા જ કરતી હોય. સવારના પોરમાં સાક્ષીબેન બધું કરીને જ ગયા હોય, પણ ત્યારે બધા સૂતા હોય ને તો એટલું બધું વ્યવસ્થિત ન થાય. એટલા માટે થઈને દિશાએ જો એનો રૂમ અત્યારે ચોખ્ખો કરી નાખ્યો. અત્યારે જો બધા સૂતા હોય ને તો ત્યારે એટલું બધું આઘું પાછું કરીને સાફ ન થાય. સાક્ષીને કરવું હોય ને તો પણ એ રવિવારનો દિવસ એવો પસંદ કરે કે એકદમ ડીપલી ક્લિનિંગ કરે. અને રવિવારના દિવસે છોકરાઓ સૂતા હોય એટલે કાંઈ એટલું બધું કામ વ્યવસ્થિત ન થાય. જેવું ધારે ને એટલું બધું વ્યવસ્થિત ન થાય. તો દિશાએ સરસ મજાના અત્યારે એને ઝાપટ ઝૂપટ કરી અને એકદમ બધે કોરું ભીનું એવું પોતું પણ મારી દીધું.
ઉપર સાવરણી પણ ફેરવી દીધી અને આ સમયે ધાનુબેન જુઓ પોર્ચમાં બહાર રમે છે એકલી એને ત્યાં આગળ શ્લોક ઊભો છે ને તો શ્લોકને સાથ પાડે છે, શ્લોક ભાઈ અહીંયા આવ, એવી રીતે. તો ચાલો દિશાએ તો સરસ મજાનો ઓછાડ પણ પાથરી લીધો હોય ને. જો ધોયેલો ઓછાડ લગભગ 3-4 દિવસ માંડ ટકે, કારણ કે ધાનુબેનને એટલું બધું વેર વિખેર કરતા હોય ને, કાંઈક ને કાંઈક ઢોળતા ફોડતા હોય, એટલા માટે તેને ફેરવવો જ પડે ઓછાડ. તો ચાલો હું આ સમયે આવી ગઈ છું નીચે એને ધાનુબેનની સાથે થોડીક વાર રમીને પછી હું તરત જ નીચે જ આવી ગઈ હતી. દિશા એનું કામ કરતી હતી, એવા સમયે મેં રસોઈ શરૂ પણ કરી નાખી હતી. તો ચાલો મેં દાળ અને ભાત બંનેને 2-3 પાણીએ સરસ મજાના ધોઈ નાખ્યા છે અને ત્યાર પછી આપણે એને પલળવા માટે થઈને થોડીક વાર માટે એક બાજુ મૂકી દઈએ ઢાંકીને. ત્યાં સુધીમાં જે કાંઈ વધારાનું ઘરનું કામ હોય ને, એ ઘણું બધું એવું હોય કે જે કરવાનું હોય એ બધું કરી લીધું મેં. અને ચાલો આપણે હવે અત્યારે ઓરી દઈએ દાળ અને ભાત. હે ને, ચાલો સરસ મજાના દાળ અને ભાત બંને પલળી ગયા હતા. પલાળેલા હોય ને તો એકદમ બફાતા વાર પણ ન લાગે અને ભાત એકદમ છૂટા સરસ મજાના થાય. તો ચાલો સરસ મજાનું આપણું જે ડબ્બો ઉઠક્યો હતો ને મીઠાનો, તો એ મીઠાનો ડબ્બો ખાલી થઈ ગયો હતો. તો ચાલો એને ભરી પણ લીધો અને ચાલો દાળની અંદર મેં મીઠું, હળદર અને એક આખું ટમેટું નાખી દીધું છે અને ભાતની અંદર પણ મીઠું નાખી દીધું છે અને ઉપર થાળી પાણીવાળી મૂકી દીધી છે. એટલે હવે ચડ્યા કરશે બંને ધીમા તાપે, એકદમ સરસ થઈ જશે. ચાલો આપણે સબ્જી જેટલી જોઈએ છે એટલી બધી જ મેં બહાર કાઢી લીધી. તો ચાલો રસોઈની શરૂઆત અત્યારે થઈ ગઈ છે ને. તો સૌથી પહેલાં તો જેટલા મસાલા જોતા હોય ને લીલા મસાલા, એ બધા જ મેં બહાર કાઢી લીધા. જેમ કે ટમેટાં છે, મરચાં છે, આદું છે, આ છે રીંગણાનું શાક બનાવવાનું છે તો રીંગણા પણ બહાર કાઢી લીધા છે. કારણ કે થોડીક વાર પહેલાં માટે થઈને ફ્રીજમાં બધું પડ્યું હોય, એકદમ ઠંડુ હોય, તો થોડીક વાર પહેલાં બહાર કાઢી લઈએ તો વધારે સારું એને. તો ચાલો સરસ મજાનું લીમડો પણ એટલો સરસ મજાનો કુમળો આવ્યો હતો ને આજે તો લીમડો અને આદું પણ મેં ખમણી લીધું છે. ચાલો મસાલા બધા એક બાજુ મૂકી દીધા છે. ચાલો આપણે વઘાર માટે થઈને તેલ મૂક્યું તો સૌથી પહેલાં મરચાં તળી લીધા. હમણાંથી મરચાં તો બહુ ખવાય છે ભાઈ. તો ચાલો સરસ મજાનો વઘાર કરી લઈએ. રાઈ, જીરું અને લીમડો, હિંગ મૂકી અને આપણે એકદમ ઝીણા પીસ કર્યા છે બેંગનના. એને રીંગણા એટલા સરસ મજાના કૂણા રીંગણા આવ્યા હતા ગુલાબી, તો મેં એ લઈ લીધા હતા. અને ચાલો આજે ખાલી રીંગણા મેથીનું શાક કરશું એને, બટેટાનો ઉપયોગ નહીં કરીએ. રીંગણા મેથીનું શાક એને એકદમ દેશી શાક. સૌથી પહેલાં જુઓ, પહેલાંના સમયમાં રીંગણા મેથીને એવા બધા શાક બહુ થતા હે ને, ઢોકળીના શાક, રીંગણા મેથીના શાક, એવા અમુક શાક જે ટ્રેડિશનલ કહેવાય. કાંઈ ન મળે ને તો રીંગણા અને મેથી તો હોય જ તે બધાના ઘરમાં. અઠવાડિયે એક વખત તો થતું જ હશે લગભગ ને. તો ચાલો મેં રીંગણા મેથીનું શાક વઘારી નાખ્યું છે. એમાં હળદર મીઠું નાખી અને ચડવા માટે મૂકી દીધું છે. તો સાથે દાળ પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે દાળને પણ ઝેરી લઈએ. તો અંદર જે ટમેટું નાખ્યું હતું ને, એ ટમેટાની છાલ કાઢી લીધી અને એકદમ મેશ કરી લીધું. તો જો કેટલી સરસ મજાની દાળ થઈ ગઈ. આપણે જે લીલો મસાલો સુધારેલો રાખ્યો હતો ને, ટમેટાં, મરચાં, આદું, લીમડો, એ બધું જ અંદર નાખી દીધું. જોઈતા પૂરતું પાણી નાખી આપણી કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં દાળ એને ખાટી મીઠી એવી દાળ આપણી ઉકળવા માટે થઈને મૂકી દઈએ. તો ચાલો આપણે આ શાક પણ અડધકચરું તૈયાર થઈ ગયું છે. તો એની અંદર મરચાં અને ટમેટાં નાખી દીધા છે, ધાણા જીરું અને સાથે નાખી દઈએ મરચું. એને જે બાકી રહેલા મસાલા છે એ બધા જ અત્યારે ઉમેરી દઈશું અને સરસ મજાની થોડીક મસ્તી ખાંડ નાખી દઈશું ને, કારણ કે જે રીંગણા હોય ને એ સહેજ આમ કડસા લાગે, તો સહેજ મસ્તી ખાંડ નાખી દઈએ તો એકદમ મસ્ત બની જાય. અને દેશી ટમેટા છે એટલે ખટાશ તો આવવાની જ છે, અને છતાં પણ ખટાશ ન આવે તો સહેજ મસ્ત અડધું ફાડું જેટલું લીંબુ પણ આપણે નાખી શકીએ છીએ. તો ચાલો સરસ મજાનું શાક બનવા જ આવ્યું છે. રીંગણાના શાકને બનતા બિલકુલ વાર ન લાગે. અને આજે કાચા ટમેટા આવ્યા હતા, તો ચાલો કાચા ટમેટાનો પણ ઉપયોગ કરી લેશું આજે આપણે સલાડમાં, સંભારામાં. તો ચાલો શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો અંત સમયે જ આપણે એની અંદર નાખી દઈશું લીંબુ. એને કહેવાય છે કે લીંબુ પહેલાં ન ખાય, કારણ કે જો લીંબુ પહેલાં નાખી દઈએ ને તો ચડવાની પ્રોસેસ છે ને બંધ થઈ જાય. એટલા માટે લીંબુ નાખી દીધું અને ઝચ્ચી બધી કોથમીર નાખી દીધી. સાથે આપણી દાળ પણ એકદમ ઉકળીને રેડી થઈ ગઈ હતી. તો ચાલો વઘાર કરી લઈએ. તો તેલમાં નાખી દીધું છે મેથી, રાઈ, જીરું અને હિંગ નાખી દીધા છે. એકદમ દેશી વઘાર એને, આમાં કોઈ જાતના નહીં બાદિયા, તજ, લવિંગ. એને રોજની દાળ બનાવતા હોય તો એટલા બધા મસાલા કાંઈ નાખવાની જરૂર હોય નહીં. એને ચાલો સરસ મજાની ઉકળી ગઈ છે. ગેસ બંધ કરી અને પછી જ અંદર લીંબુ નાખી દીધું અને કોથમીર પણ નાખી દીધી.
ચાલો સરસ મજાની દાળ આપણી બનીને એકદમ રેડી છે. ચાલો કિશનભાઈ કાંઈ રીંગણા મેથીનું શાક ખાશે નહીં ને, તો એના માટે આજે મિક્સ કઠોળનું શાક બનાવશું. તો ચાલો રાઈ જીરું મૂકીએ અને એની અંદર લીમડાની એક તીરખી અને થોડાક લીલા મરચાં નાખી દીધા છે. અને ચાલો મિક્સ કઠોળ બધું જ તે ઉમેરી દીધું છે ને, સરસ મજાનો વઘાર કરી અને એની અંદર આપણે હળદર અને મીઠું નાખી દઈએ અને થોડીક વાર માટે થઈને તેલમાં એકદમ સડસડવા દેશું. અને જેટલા ટમેટા બચ્યા છે હવે અને સહેજ મસ્તા મરચાં બચ્યા હતા એ બધા જ નાખી દીધા. અંદર વધેલા મસાલા જે હતા, ધાણા જીરું, ચટણી, એ બધું જ નાખી થોડીક વાર માટે તેલમાં એકદમ સડસડવા દઈએ. અને ત્યાર પછી સહેજ મસ્તું પાણી નાખી દઈશું, કારણ કે આપણે કુકરમાં બનાવીએ છીએ અને બાફિયા વગર બનાવીએ છીએ ને, રાતના પલાળ દીધા હોય એ પછી અત્યારે સીધું વઘાર જ કર્યો છે. તો ચાલો આપણે કુકર બંધ કરી દીધું. ના સરસ મજાના જો કેટલા સરસ મજાના એકદમ ગ્રીન હે ને ટમેટા, કાચા ટમેટા અને મરચાંનો આપણે સંભારો કરી લઈએ. તો તેલ મૂકી અને એની અંદર રાઈ મૂકી, હિંગ મૂકી અને ચાલો હળદર નાખતા ભૂલાઈ ગયું હતું, તો ટમેટાને વઘાર કરી અને પછી હળદર નાખી દીધી એને, કારણ કે તેલમાં સીધી આપણે હળદર નાખીએ ને તો એનો કલર પણ એકદમ સરસ આવે અને હળદરની કડવાટ પણ રહે નહીં. તો ચાલો સરસ મજાનો સંભારો હમણાં જ બની જશે. તો અંદર નાખી દીધું છે આપણે હળદર અને મીઠું અને સહેજ મસ્તું ચડી જાય ત્યાર પછી આપણે જે મેથી શેકેલી હોય એને એકદમ ખાંડી નાખવાની અને એનો ભૂકો કરીને રાખી મૂકવાનો. એ સમયે આપણને કામ લાગે ને, આવા કંઈક સંભારા હોય તો એની અંદર આપણે નાખવા થાય. ચાલો આપણો સંભારો પણ એકદમ રેડી છે. ચાલો અધકચરી બધી જ રસોઈ થઈ ગઈ છે, ખાલી ને ખાલી રોટલી જ બાકી છે હવે. તો ધાનુબેન આવી ગયા છે નીચે, એકદમ નાહી ધોઈ અને દિશા પણ ફ્રી થઈ ગઈ. અને ચાલો હું પણ એકદમ થાકી ગઈ હતી ક્યારની ઊભા એને સવારમાં 4 વાગ્યાના ઉઠ્યા હોય તે અત્યાર સુધી આમ ને આમ હોય. તો ધાનુની હું પણ ક્યારની રાહ જોતી હોઉં ને, એને રાહ જોતી હોઉં એટલા માટે થઈને કે ધાનુની સાથે ટાઈમ પણ સ્પેન્ડ થાય અને મને થાક પણ ઉતરી જાય. કારણ કે ધાનુની સાથે વાતો કરીએ અને ધાનુની સાથે થોડીક વાર માટે રમીએ ને અને એની કાલી ઘેલી ભાષાઓ સાંભળીએ ને, વાતો સાંભળીએ ને, એટલે ઓટોમેટિક આપણો જેટલો થાક હોય ને બધો જ ઉતરી જાય. આપણે ભૂલી જઈએ કે આપણે થાકી પણ ગયા હતા. અને હકીકતે મારો તો સમય ધાનુની અંદર જ જાય. આખો દિવસ હું ધાનુની પાસે જ હોઉં અને ધાનુ મને ગોતી જ લે. ગમે ત્યાંથી હું કદાચ આખી પાછી હોઉં ને તો દાદી કરતી મને ગોતી જ લે. જો ઘણી વખત મારે વિડીયો એડિટ કરવો હોય ને તો એ સમયે પણ ધાનુ મને કરવા ન દે ને, એની પાસે મારે રહેવું જ પડે. ચાલો આપણે ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી લઈએ. ચાલો બહારથી આવી ગયા ઘરની અંદર. ચાલો જમવાનો સમય છે. રોટલી પણ બની ગઈ અત્યારે. તો મિક્સ કઠોળનું શાક બનાવ્યું છે, કાઠિયાવાડી દાળ છે, ભાત છે, કાચા ટમેટાનો સંભારો છે અને આપણું રીંગણા મેથીનું શાક છે. ચાલો બધા જ અમે જમવા બેસી ગયા. આજે સાક્ષી જમવામાં નહોતી, કારણ કે સાક્ષીના માસીને આજે ઉજવણું હતું એટલા માટે થઈને એ ત્યાં આગળ ગોયણી બની છે, એટલા માટે એ જમવા નહોતી આવી. અને ત્યાંથી તે પાછી જોબ ઉપર જતી રહેવાની હતી, એટલે સાંજે છેક આવવાની હતી. તો ચાલો હું અને દિશા છીએ તો અમે બધા જમી લીધું અને ત્યાર પછી મેં અને દિશાએ બધું જ ઘરનું કામ કરી લીધું અને થઈ ગયા અત્યારે એકદમ ફ્રી. અને જો ઘરનું તો બધું જ કામ થઈ ગયું છે. હજી કપડાં બહાર સુકાય છે થોડા ઘણા. જો કિચન કેટલું સરસ મજાનું એકદમ ક્લીન થઈ ગયું ને. કપડાં થોડા ઘણા સુકાય છે, કારણ કે એ સુકાણા નથી, એને જે જાડા કપડાં હોય ને એ બધા હજી એમનેમ જ છે. તો ચાલો વાતાવરણ પણ એટલું સરસ મજાનું છે ને. આવા સમયે હું આવી ગઈ છું સાંજના 6 વાગે હવેલીએ. તો ત્યાં આગળ હમણાં ભાગવત ચાલે છે, ભાગવત પારાયણ ચાલે છે, તો એનો લાભ હમણાંથી હું રોજ લઉં છું. ચાલો તમે લોકો પણ દર્શન કરી લ્યો. આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.